અંદર આપણે જોઈ શકીએ કે ભાઈ જીંડવા બની ગયા છે. આ સિરીઝ ની અંદર જીંડવા લાગી ગયા છે અત્યારે. ટૂંકમાં માલ સારો એવો બની ગયો છે. આમાં ચાપકૂચ છે દેખો. અને આની અંદર હજી નકરું ચાપકૂચ છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ખુશાલ ગજેરા ક્યુરેટિવ માઇક્રોપ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજ રોજ આપણે અરણી ટીંબા ગામની અંદર વાંકાનેર તાલુકાનું એક ગામ છે કે જ્યાં ઘણા બધા ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોય છે. તો ત્યાં એક આપણી કંપનીની એક પ્રોડક્ટનો વપરાશ કરાવેલો હતો આપણે ખેડૂતભાઈને. આર પોટાશ, જે રોડોફાઇટ પોટાશ છે, પ્લસ 1.5% સલ્ફર આવશે. તો એના કપાસના પાકમાં આપણે ઉપયોગ કરાયો હતો. તો એને પોટાશ લાવ્યા હતા. તમારા કપાસમાં કેટલા પેકેટ તમે છંટકાવ કર્યા? 7 પેકેટનો છંટકાવ કર્યો છે. તો એમાં શું ફેરફાર તમને લાગ્યો? મેં આ યક્ષા મૂકી દીધો હતો. આ યક્ષા તમે મૂકી દીધો? યક્ષા મૂકી દીધો છે અને બીજામાં છાટેલી છે. યક્ષા જેમાં મૂક્યો તો એમાં સાપવા જ છે અને બીજા જેમાં ઓલું કર્યું છંટકાવ એમાં ગીંડવું થઈ ગયું છે એકદમ. ટૂંકમાં જે ચાસ મૂકી દીધો તો એની અંદર હજી ટૂંકમાં ચાપકા જ દેખાય છે. અને બીજા ચાસ ની અંદર તમને જીંડવા બંધાઈ ગયેલા? જીંડવા બંધાઈ ગયા વરસાદ પહેલા, એટલે વરસાદની બીક હતી, નકર બધે હાલ ખેરવી નાખી. હાલ ખરી જવાની બીક હતી એટલે એના હિસાબે તમે આનો છંટકાવ કર્યો તો કે જલ્દી જીંડવું બની જાય, એકદમ તો માલ હાથમાં આવી જાય. માલ હાથમાં આવી જાય. તો ટૂંકમાં આમાં તમને એક ફેરફાર સારો એવો દેખાણો. અને ચાપકું કરવાનો પ્રશ્ન કેવો છે? મીડિયમ છે કે ઓછો છે? ઓછો છે. તો અને આપણી યાર બીજા બી ખેડૂત મિત્રો છે કે જે આજે અહીંયા જોવા આવ્યા છે, તો એમની પાસેથી થોડુંક પૂછીએ કે કેવું લાગ્યું તમને? સારું રિઝલ્ટ હે. એક સા મૂકી દીધો હે એટલે ઘણો અંતરો હે ભાઈ. એટલે કઈ રીતના તમને આમાં તમે કહી શકો તમારી ભાષામાં? આ સા મૂકી દીધેલો હે, એમાં હજી સાપું હે અને ઓમાં હે ને ટોસો જે ને ગીંડવા બની ગયા હે. જીંડવા બની ગયા, ટૂંકમાં માલ બની ગયો હે. અને આમાં હજી ચાપકું છે હજી. અહીંયા તમે આ બાજુ જરાક લેતા આવજો ને વિડીયો, તો બતાવી દઈએ આપણે કે કઈ રીતનું છે અત્યારે. આની અંદર ટૂંકમાં આપણને ખાલી ચાપકું જ દેખાય છે હજી. અને ઓલા ઘેરાની અંદર આપણે જોઈ શકીએ કે ભાઈ જીંડવા બની ગયા છે. આ સિરીઝ ની અંદર જીંડવા લાગી ગયા છે અત્યારે. ટૂંકમાં માલ સારો એવો બની ગયો છે. આમાં ચાપકૂચ છે દેખો. અને આની અંદર હજી નકરું ચાપકું જ છે. તો બીજા કોઈ ખેડૂત મિત્ર આની ભલામણ કરવી હોય તો કરી શકાય? ખેડૂત ને લાભ મળતો હોય તો શું કામ ન કરાય?